નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન સંચાલિત સિદ્ધાર્થ હાઈસ્કૂલ અને શ્રી સિદ્ધાર્થ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કેશોદ ખાતે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ પ્રમુખ સાહેબ બાબુભાઈ રાવલિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક પ્રોગ્રામની શરૂઆતમાં આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને ફૂલહાર કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજના ગણતંત્ર દિવસની ઉજવણીમાં આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય ભૂપતભાઈ ચાવડાએ કરેલ તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત સિદ્ધાર્થ શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ। સિદ્ધાર્થ હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, દેશભક્તિ ગીતો તેમજ મહાપુરુષોની સંઘર્ષ ગાથાને રજૂ કરીને પૂરા વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધેલ। આજના આ કાર્યક્રમમાં હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના બાળકોએ ગત વર્ષે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન યોજાઈ ગયેલ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો મહેમાનો અને શાળા સ્ટાફના હસ્તે આપવામાં આવેલ। સાથે સાથે સન્માનિત તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, ફૂલસ્કેપ બુક તેમજ શૈક્ષણિક કિટના દાતા નિવૃત્ત કેળવણી નિરીક્ષક કેશવભાઈ ગોહિલ સાહેબ દ્વારા આપવામાં આવેલ। આજના આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ સાહેબ આયુ બાબુભાઈ રાવલિયા, ઉપપ્રમુખ સાહેબ આયુ ગોવિંદભાઈ મહાવદિયા, મંત્રી સાહેબ આયુ ભાણજીભાઈ મકવાણા, ટ્રસ્ટી સાહેબ આયુ જીવાભાઈ પરમાર તેમજ આયુ વિરમભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, લલિતભાઈ સોલંકી, સિદ્ધાર્થભાઈ રાવલિયા, દિલીપભાઈ મકવાણા તેમજ વિવિધ છાત્રાલયના સંચાલક અને વાલીગણે હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ। કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલ તેમજ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।